નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે। તમારી સાથે હું છું હિના। સમાચારની શરૂઆત કરીએ કે જ્યાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાજપમાં આંતરિક વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું, જી હા, ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું હોવાની વિગત મળી રહી છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલ્યું હોવાની અહીંયા વિગત છે। જો કે એવી પણ વિગત છે કે વિધાનસભા અધ્યક્ષે હજુ રાજીનામું સ્વીકાર્યું નથી। આ અગાઉ પણ કેતન ઇનામદારે રાજીનામું ધર્યું હતું। અંતરાત્માને માન આપીને રાજીનામું આપું છું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રાજીનામામાં। જો કે એવી પણ વિગતો છે કે જ્યોતિ પંડ્યાના વિરોધના સૂર બાદ ઇનામદારનું પણ આ રાજીનામું પડ્યું છે। જો કે વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, શું કારણ સામે આવી રહ્યું છે? देखो, राजीनामું જે જોઈશું, પહેલી તો વાત એ કે રાજીનામું તેમણે જે રીતે આપ્યું છે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા હજુ રાજીનામું સ્વીકારાયું નથી। રાજીનામામાં જે વાત લખવામાં આવી છે કે અંતરાત્માનો અવાજ સાંભળીને હું એમએલએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું। એટલે કે પિક્ચરમાં અંદર કે પત્રની અંદર કોઈ સીધી વાત, બીજી કોઈ આંતરિક અસંતોષ લખવામાં નથી આવી, પરંતુ વડોદરાની જે પ્રકારની સ્થિતિ છે, વડોદરાની અંદર જે પ્રકારે ભાજપનો આંતરિક ખટરાગ છે, એ શહેર પ્રમુખની વાત હોય તો પણ, એ ઉમેદવાર તરીકે બીજી નિમણૂક કરવાની હોય તો પણ, અને ખાસ કરીને જ્યારે કેતન ઇનામદારની વાત કરવામાં આવે તો સાવલી વિસ્તારની અંદર જે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે, કેતન ઇનામદાર સાથે હજુ સુધી કોઈ વાત નથી થઈ, પરંતુ સતત તેઓ હંમેશા જ્યારે ગાંધીનગર આવતા હતા અનેક મંત્રીઓને પોતાના વિસ્તારના કામની રજૂઆત પણ કરતા હતા, તેમ છતાં પણ જે કામ થવા જોઈએ તે નથી થતા। અને એક પ્રકારની જે નારાજગી, કેમ કે કેતન ઇનામદારની વાત કરવામાં આવે તો કેતન ઇનામદાર એ દબંગ નેતાઓમાંના એક છે કે જે પોતાના લોકો માટે, કાર્યકર્તાઓ માટે કામ કરતા જોવા મળ્યા છે। જ્યારે આ પરિસ્થિતિ સંગઠનની સર્જાઈ છે કે જ્યાં શહેર પ્રમુખની વાત કરવામાં આવે કે પછી મંત્રીની વાત કરવામાં આવે કે સંગઠનના ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે, રજૂઆત કર્યા બાદ પણ કોઈ જ પ્રકારનું સોલ્યુશન કે નિવારણ આવતું નથી। ગાંધીનગરના અત્યાર સુધીના મોટા જો પ્રશ્નોની કરવામાં આવે તો એ સાવલી મત વિસ્તાર માટે કેતન ઇનામદારે ઉપાડ્યા હતા। એ ચાહે પછી જે શુગર મિલની વાત કરવામાં આવે તો પણ, ખેડૂતોને મળતા મુદ્દાની વાત કરવામાં આવે તો પણ, વિસ્તાર માટે વીજળીની માફીની વાત કરવામાં આવે તો પણ, પરંતુ તમામ મુદ્દા પર એક લડત આપી છે। આ વખતે જે પ્રકારની પરિસ્થિતિ બરોડામાં સર્જાઈ છે તેને લઈને રાજીનામું છે તે ધારાસભ્ય પદ પરથી આપી દીધું છે, જેમાં વડોદરાનો આંતરિક અસંતોષ અને તેમજ પક્ષમાં પણ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હોવા છતાં પણ તેનું કોઈ નિવારણ ન આવ્યું હોય, સરકારમાં મંત્રીઓ સમક્ષ જે માંગણીઓ કરી હોય વિસ્તારની તેનું કોઈ નિવારણ ન આવ્યું હોય, એ બધા પરિસ્થિતિઓ છે તે જવાબદાર છે। હાલાકી તેમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું, તેમને આજે સાંજ સુધીમાં તે ગાંધીનગર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ જે રીતે જ્યોતિબેન પંડ્યા એ આખા બાગી સૂર બતાવ્યા છે, તે કેતન ઇનામદાર એ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું, એ જ બતાવી રહ્યું છે કે ભાજપમાં અસંતોષ ચરમસીમાએ છે અને એ જ કારણ છે કે ભાજપના નેતાઓ એક પછી એક એક્શન છે તે લઈ રહ્યા છે। બિલકુલ, કિંજલ, સાથે એ પણ પૂછવા માંગીશું કે આ પહેલા પણ કેતન ઇનામદારે રાજીનામું ધર્યું હતું બરોડા ડેરીના વિવાદને લઈને, ફરી એક વખત તેમને રાજીનામું આપી દીધું છે, તો ભાજપ હવે ડેમેજ કંટ્રોલ કરશે કે પછી કેતન ઇનામદારે મન બનાવી જ લીધું છે? देखो, કેતન ઇનામદારે કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપતા હોય છે તો એક તો બે વસ્તુ એમને બહુ ક્લિયર ખબર હોતી હોય છે કે રાજીનામું છે તે રૂબરૂ આપો ત્યારે સ્વીકારવામાં આવતું હોય છે। મન બનાવી લીધું હશે તો એ વાત ચોક્કસ છે કે જે પરિસ્થિતિઓ સર્જાઈ છે, આ પ્રકારની વાત તેમને પણ ખબર છે કે આ રીતે રાજીનામું ધરવું તે પણ ભાજપ આને એન્ટી પાર્ટી અથવા તો શિસ્ત ભંગમાં માનતી હોય છે। એટલે એવું ચોક્કસ માની શકાય કે અનેક કક્ષા પર આ રજૂઆત છે તે થઈ હોવી જોઈએ, અને અનેક કક્ષા પર રજૂઆત થયા પછી પણ સમસ્યાનું સમાધાન ન આવ્યું હોય ત્યારે આ પ્રકારનું જે પગલું છે તે લેવામાં આવતું હોય છે। પરંતુ જે રીતે જ્યોતિબેન પંડ્યાની વાત કરવામાં આવે કે કેતન ઇનામદારની વાત કરવામાં આવે, બંનેના મુદ્દાઓ ભલે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ વડોદરાની અંદર ભાજપ સંગઠનનું માળખું બિલકુલ બેસી રહ્યું છે, આંતરિક કલહ છે। આપણે જુઓ કે ભાર્ગવ ભટ્ટને મહામંત્રી પદેથી હકાલપટ્ટી તેમની કરી દેવામાં આવી હતી, તો અનેક મુદ્દાઓ છે કે જે વડોદરાનું સંગઠન ભાજપ માટે કેવું કહેવાતું હતું કે આદર્શ સંગઠન છે, તો હંમેશા શાંતિથી કામ થાય છે, એ સંગઠન બેસી ગયું છે।
એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે, ભાજપ વિપક્ષમાંથી લોકોને આવકારી રહ્યું છે, બીજી તરફ ભાજપ પોતાનું જ ઘર નથી સાચવી શકતું, ધારાસભ્ય હોય કે જે ઉચ્ચ નેતાઓ હોય તે એમના જે નારાજગી છે તે ખુલ્લા પ્લેટફોર્મ પરથી આપી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આ ખૂબ મોટો સેટબેક છે તે કહી શકાય. બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો એક તરફ ભાજપમાં જ્યાં ભરતી મેળો ચાલી રહ્યો છે, વિપક્ષના નેતાઓને આવકારવામાં આવી રહ્યા છે, બીજી તરફ વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. જોકે વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું મોકલ્યું છે. વિધાનસભા અધ્યક્ષે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી તેવી પણ વિગતો છે. આ પહેલા પણ 2020માં કેતન ઇનામદારે રાજીનામું ધર્યું હતું. અંતરાત્માને માન આપીને રાજીનામું આપું છું તેવો ઉલ્લેખ તો કરવામાં આવ્યો છે. સાથે એવી પણ વિગતો મળી રહી છે કે જ્યોતિ પંડ્યાના વિરોધાસૂર બાદ ઇનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. તો વિધાનસભા અધ્યક્ષે હજુ રાજીનામું સ્વીકાર્યું નથી તેવી બાબત અત્યારે સામે આવી રહી છે. 2017 અને 2022માં ભાજપથી ધારાસભ્ય બન્યા હતા અને તે બાદ 2020ની જો વાત કરવામાં આવે તો ત્યારે પણ બરોડા ડેરીનો જે વિવાદ હતો તેને લઈને પણ રાજીનામું ધરી દીધું હતું, પરંતુ તે બાદ ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યો હતો અને સમાધાન થઈ ગયું હતું. પરંતુ ફરી એકવાર વડોદરામાં આ જે આંતરિક વિવાદ છે તે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. ફરી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. જોકે હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કરશે કે નહીં તે જોવું રહ્યું, પરંતુ હાલ જે પ્રકારે વિગતો મળી રહી છે, વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલ્યું છે, પરંતુ વિધાનસભા અધ્યક્ષે હજુ રાજીનામું સ્વીકાર્યું નથી. વડોદરા ભાજપમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે, પરંતુ તે વચ્ચે આ રાજીનામામાં કેતન ઇનામદારે ઉલ્લેખ કર્યો છે કે અંતરાત્માને માન આપીને રાજીનામું આપું છું. કોઈ ચોક્કસ કારણ તેમને દર્શાવ્યું નથી. જ્યોતિ પંડ્યાના વિરોધાસૂર બાદ ઇનામદારે રાજીનામું આપ્યું હોય તેવી હાલ તો વિગતો મળી રહી છે. એટલે ચોક્કસથી વડોદરા ભાજપમાં જે રાજનીતિક ભૂકંપ આવ્યો છે તે ચરમસીમા પર છે અને તે વચ્ચે કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે.